સુરત શહેરમાં આજે લાલગેટ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ રાણી તળાવ હરિપુરા ખાતે નવી પોલીસ ચોકીનું લોકાર્પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે થયું, જેમાં ડીસીપી પિનાકીન પરમાર, એસીપી સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ, તમામ ઉચ્ચ કક્ષાના પોલીસ કર્મચારીઓ સાથે કોર્પોરેટરો અને સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સાથે સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ આ પોલીસ ચોકીમાં હાજર રહેશે, જેથી હવે અહીંના સ્થાનિકોમાં કોઈ પણ જાતની સમસ્યા થાય તો તેનો તાત્કાલિક નિકાલ થઈ શકે। લોકો દૂર પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ લખાવવા જતા હતા, હવે તેને બદલે હવે અહીંના સ્થાનિકો આ પોલીસ ચોકીમાં આવીને પોતાની સમસ્યા બતાવી શકશે। આ સાથે આ પોલીસ ચોકી ખાતેથી સમસ્યાનું નિરાકરણ વહેલી તકે થાય, અહીંના વિસ્તારોમાં રહેતા દીકરા દીકરી તેમજ સ્થાનિક લોકોને સુરક્ષા પૂરેપૂરી મળશે તેવા મંતવ્ય સાથે આ ભવ્ય પોલીસ ચોકીનું આજે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। તો સાથે સાથે સમાજના હોદ્દેદારો દ્વારા આવેલ તમામ પોલીસ કર્મચારીઓનું ભવ્ય ગુલદસ્તા અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3 માં આવે છે, આ લાલગેટ પોલીસ સ્ટેશનના રાણી તળાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ જોયા તો 1867 થી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી। વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી, અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડીસીપી શ્રી પિનાકીન પરમાર એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોના સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવ્યા અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોના સેવા માટે ખુલ્લી મૂકવામાં આવ્યા અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી પરમારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારા બધા કાર્પોરેટરશ્રીઓ અહીંયા ચારો કાર્પોરેટરશ્રીઓ હાજર છે, એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ। આ ચોકી લગભગ 150 વર્ષ પહેલેથી ચાલુ છે, એના મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના, તો આ ચોકી લોકોના સુખાકારી માટે, લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જો આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે, અમારી બહેનોને સુરક્ષા રહે, નાના બાળકો દીકરા દીકરીઓને સુરક્ષા રહે એવા આશયથી અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે આ ખૂબ મોટી ચોકી છે, અહીંયા બેસશે જોઈએ અને આ વિસ્તારમાં બી શાંતિ જાળવશે અને ફરીથી જોઈએ આ વિસ્તારના લોકોથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકારથી આ ચોકી બની છે, આ સાથ સહકાર અહીંયા દરરોજના કામગીરીમાં આ બધા લોકો રાખશું એ બધાને અમે અપેક્ષા પણ રાખીએ છીએ અને વિનંતી પણ અહીંયા બધો કચરો ડમ્પ થતો હતો અને પેટ્રોલિંગ વખતે ધ્યાનમાં આવેલું હતું કે આ એક જગ્યા ખાલી છે અને અહીંયા લોકલ માણસોને પૂછતા ખબર પડી હતી કે વર્ષો પહેલા અહીંયા પોલીસનો ચોકી ચાલુ હતી, તો એના જે રેવન્યુ રેકોર્ડ ચેક કરવામાં આવ્યા તો ખરેખર અમારું નસીબ સારું હતું કે આ જગ્યા પોલીસને એલોટ થયેલી હતી અને જ્યારે અહીંયા ચેક કર્યું ત્યારે આગળની સાઈડ દરગાહ છે, તો અમે અહીંયા લોકલ આગેવાનો સાથે મિટિંગો કરી અને એમને અમે સમજાવ્યા કે ભાઈ આમાં તમારે કોઈ ધાર્મિક કેસ તમને પહોંચે નહીં, પરંતુ જગ્યા પોલીસની છે તો આપણે અહીંયા લોકલ પોલીસનો સપોર્ટ મળી રહે એના માટે આપ સહકાર આપો તો અહીંયા આપણે પોલીસનો એક ચોકી સ્ટાર્ટ કરીએ અને પોલીસની આ રિક્વેસ્ટને એના લોકલ આગેવાનોએ બધાએ એને સ્વીકાર કર્યો અને બધાએ સહકાર આપીને લોક ભાગીદારીથી આ ચોકીનું આપણે આજે ખાસ મતલબ મુહૂર્ત કરેલું હતું ને આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના હાથે એને હવે ખુલ્લું મૂકીએ છીએ અને સાહેબના આદેશ મુજબ જે સેકન્ડ પીઆઈ છે લાલગેટના એ હવે પછી અહીંયા જ બેસશે એટલે તમારે અહીંયા હવે પોલીસની પ્રેઝન્સ થઈ જશે। આપ લોકોને હવે પોલીસ સ્ટેશન દૂર હોય ત્યાં જવાની જરૂર નથી, પણ અહીંયા પોલીસની પ્રેઝન્સ રહેવાથી તમને સેફટીનું વાતાવરણ મળશે। હવે આ જે ચોકી છે એ આની જ્યારે ઓરિજિનલ ચાલુ થઈ ત્યારે 1867માં આ ચોકી એટલે અંગ્રેજોના જમાનાની આ ચોકી હતી, પણ જ્યારે ડમ્પ સાઇટ સર અમે ચાલુ કરી ત્યારે એને બધું સફાઈનું કામ ચાલુ કર્યું ત્યારે અંદર અમારા પોલીસના જૂના અવશેષો પણ મળ્યા। તો આજના પ્રસંગે અમારા લાલગેટ અને ઝોન 3 તરફથી સાહેબને અમે મોમેન્ટો પણ આપવા માંગીએ છીએ કે જ્યારે અમે આ રિકવર કર્યું ત્યારે એ જમાનાના પોલીસે યુનિફોર્મ પહેરતા હતા, તો પહેલા તો પોલીસના માણસો એ યુનિફોર્મ પોલીસ સ્ટેશનમાં જ રાખતા હોય, એ વખતના અમારા જવાનના યુનિફોર્મ છે મોમેન્ટો તરીકે એમના બેલ્ટ અને એમના શોર્ટ્સ છે એ અમે